હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પદ્મા પટેલ. આજે હું તમને ધોરણ 10ના આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો સ્વાધ્યાય 13.1નો પહેલો દાખલો કરાવીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. દાખલા નંબર 1. અહીં આપેલ છે મધ્યક શોધો. અહીં છે છોડોની સંખ્યા અને બીજું છે ઘરની સંખ્યા. છોડની સંખ્યાને આપણે વર્ગ તરીકે લેવાનું છે અને ઘરોની સંખ્યામાં આવૃત્તિ. અહીં આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે, તેથી આપણે એફઆઈ તરીકે એને દર્શાવી શકીએ. જ્યારે એફઆઈનો સરવાળો કરવાથી એફઆઈના જે કંઈ સંખ્યા આપેલી છે તેના અવલોકનોનો સરવાળો કરવાથી આપણને મળે છે સિગ્મા એફઆઈ. તો અહીં સરવાળો કરશું તો આપણને મળશે કુલ 20. સિગ્માનો મતલબ હોય છે આપેલા અવલોકનનો સરવાળો. આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર ત્રીજું જે ખાનું હશે તે હંમેશા મધ્ય કિંમતનું હશે. તો લખી દઈએ આપણે મધ્ય કિંમત. મધ્ય કિંમતની સંજ્ઞા છે એક્સઆઈ. હવે આપણે શોધશું મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધવા માટે સૌપ્રથમ આપણે જે વર્ગની અંદર જે આ સંખ્યા છે તેને અધસીમા અને આ જે સંખ્યા છે તેને ઉધસીમા તરીકે આપણે લેવાની છે. હવે સૌપ્રથમ આપણે પહેલા વર્ગની આપણે મધ્ય કિંમત શોધીએ. તો અહીં લખીશ એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉધ્વ સીમા છેદમાં 2. હવે અહીં અધસીમા પહેલા વર્ગની અધસીમા શોધવાની છે, એટલે અધસીમા અહીં 0 વત્તા 2 છેદમાં 2. હવે અધસીમા વત્તા ઉધસીમા અને એના અડધા 2 એટલે 0 વત્તા 2 એટલે 2 છેદમાં 2. 2 અને 2 ઉડી જશે, 2 અને 2 કટ થઈ જશે અને ત્યારબાદ બચશે 1. તો આપણા પહેલા વર્ગની જે મધ્ય કિંમત આવી છે તે હશે 1. હવે બીજા વર્ગની મધ્ય કિંમત શોધવા માટે બીજા વર્ગને ધ્યાનમાં લેવાનું. બીજા વર્ગને અધસીમા વત્તા ઉધસીમા એના અડધા 2 એટલે 4 ને 2 6 થશે. 6ના અડધા થશે 3. હવે વિદ્યાર્થી મિત્રો, હવે દર વખતે આપણે ગણતરી નથી કરી શકતા, તેના માટે એક શોર્ટકટ રીત છે. અહીં આપેલ વર્ગ લંબાઈનો મતલબ થાય છે આ જે અધસીમા અને ઉધસીમા વચ્ચેનું જે કંઈ અંતર હોય છે, વર્ગના વચ્ચેનું જે અંતર હોય છે તેને આપણે વર્ગ લંબાઈ તરીકે લઈ શકીએ છીએ. હવે જુઓ 0 અને 2, 2 થી 4, 4 થી 6, દેટ મીન્સ કે આ જે વર્ગનો અંતર છે તે સરખો છે, 2 2નો અંતર છે. તો આપણે 1માં 2 ઉમેરશું તો 3, 3માં 2 ઉમેરીશું તો 5, 5માં 2 ઉમેરીશું તો 7, 7માં 2 ઉમેરીશું તો 9, 9માં 2 ઉમેરીશું તો 11, 11માં 2 ઉમેરીશું તો 13 થશે. અહીં મધ્ય કિંમતની અંદર જે એકવાર આપણે મધ્ય કિંમત શોધી લીધી કે અધસીમા વત્તા ઉધસીમા એના ભાગ્યા 2 અથવા તો અધસીમા વત્તા ઉધસીમા તેના અડધા કરી દેવાના, તેથી મધ્ય કિંમત આપણને મળી જાય છે. એકવાર મધ્ય કિંમત મળ્યા બાદ આપેલા વર્ગની વર્ગ લંબાઈ જો સરખી હોય તો એ વર્ગ લંબાઈને આપણે ઉમેરતા જવાનું અને આપણને મધ્ય કિંમત મળી જાય. ત્યારબાદ અહીં આવશે એફઆઈ અને એક્સઆઈ. અહીં એફઆઈ એટલે કે ફ્રીક્વન્સી, એફઆઈ અને એક્સઆઈ આ બંનેના ગુણાકાર થશે. 1 ગુણ્યા 1 એટલે 1, 3 દુ 6, 5 ગુણ્યા 1 એટલે 5. હવે 5 સતામ 35, 9 6 54, 11 દુ 22, 13 તારી 39. તો
આ છે. પછી અહીં સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ એનો મતલબ આપણે જે એફઆઈ એક્સઆઈ શોધી છે તો તે આપેલા અવલોકનનો અહીં પણ સરવાળો થશે. સિગ્માનો મતલબ જ થાય છે કે આપેલા અવલોકનનો સરવાળો. તો અહીં આપણે સરવાળો કરશું, એકમના અંકનો જે સરવાળો કરશું તો અહીં 1, 6, 5, 5, 4, અહીં આવશે તમને 32. તો 32નો આપણે અહીં 2 લખશું અને અહીં જશે વધી 3. તો અહીં આપણે દશકના અંકનો સરવાળો કરશું તો આપણને મળશે 13 ને 3 16. અહીં આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી છે 162. ચલો હવે આપણે મધ્યક શોધીએ. મધ્યક માટે અહીં આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું. એક્સ બાર એટલે કે મધ્યક. મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તમે અહીં સિગ્મા એફઆઈને એન તરીકે પણ લઈ શકો. બરાબર આપણને અહીં સિગ્મા એફઆઈ એક્સઆઈ 162 મળી છે. તો આપણે સૂત્રમાં મૂકીએ તેમની રકમ 162 છેદમાં એફઆઈ આપણી છે 20. હવે અહીં આપણે 162 ભાગ્યા 20. તો અહીં આપણે 162 ભાગ્યા 20 એટલે ભાગાકાર નથી કરવાના, પણ આપણે એને સીધી રીત બનાવવા માટે આપણે અહીં ઉપર નીચે ભાગ ઉડાડશું. જો વિદ્યાર્થી મિત્રો, ભાગ ઉડાડવા માટે સૌપ્રથમ આપણે જોશું કે અંશ અને છેદ એ બંને એક જ ઘડિયામાં આવતા હોવા જોઈએ. જો બંને સંખ્યા એક જ ઘડિયામાં આવતી હોય ત્યારે જ આપણે છેદનો ભાગ ઉડાડી શકીએ. અહીં જુઓ 162 પણ 2ના ઘડિયામાં આવે છે. કેમ ખબર પડી? તો કે એકમનો અંક બેકી સંખ્યા હોય તો એ 2ના ઘડિયામાં આવી શકે. તો અહીં આપણે જોઈએ તો કે અહીં ભાગ કરીએ તો અહીં 81 દુ 162 થાય અને અહીં થાય છે 10 દુ 20. એટલે કે 2 ને 2 ઉડી ગયા, 2 ને 2 છેદ ઉડ્યો અને અહીં બચ્યા છે આપણે 81/10. તો અહીં રહેશે, અહીં જવાબ આવશે. જ્યારે કોઈ પણ સંખ્યા હોય તો કોઈ પણ સંખ્યાના છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, 10ના ગુણિત હોય તો તેના પોઈન્ટ કપાય છે. તો અહીંયા 81/10 છે એટલે 1 શૂન્ય છે. તો આપણે 1 અંક પછી તેને પોઈન્ટ કાપશું એટલે આપણને મળ્યો x બાર 0.1.